નવી દિલ્હીમાં 2 જુલાઈમાં છેલ્લા એક મહિનામાં પૂર સામે સજવી રહેલા આસામમાં અરુણાચલમાં લોકોમાં આસ્થાપતિ કેમ્પમાં રહેલા આસામથી 3 લાખથી લોકો અસ્થમાં ગ્રસ્તમાં અને અત્યાર સુધીમાં 60થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. અને બ્રહ્મપુત્રમાં નદીમાં પાણીના જળસ્તરમાં વધુ અવિરતમાં વરસાદના કારણે બ્રહ્મપુત્ર નદીમાં પાણીના સ્તર વધ્યું છે, જેના કારણે રવિવારે પૂરે ઉગમમાં ધરાવતા ડઝન વિસ્તારમાં પાણીના ગરકાવમાં ઘૂંટણ સુધી પાણી ગરકાવતા 8 લોકોને સુરક્ષિત સ્થળોમાં લઈ જઈ રહ્યા. ખતરનાક નિશાનથી ઉપર વહી અલકનંદા બદ્રીનાથ ધામમાં અલકનંદા નદીમાં જળવતા આ નદીમાં ખતરા નિશાનમાં પોલીસે તરફથી ફ્લૂડ નારંદા જિલ્લામાં હોસ્ટેલમાં આ પાણીના ડૂબેલા કારણે સમગ્ર ધામમાં આ ઉપરાંત તંતુમાં ખાલીમાં કરવામાં આવેલા ઉપરાંત વરસાદના કારણે કેટલાક દિવસોમાં અલકનંદા નદીના જબરદસ્ત સ્તર વધતો રહી રહ્યો છે. જુલાઈમાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા જુલાઈ મહિનામાં દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા છે અને પડતો વરસાદમાં પશ્ચિમ હિમાલય રાજ્યોમાં ભારતના નદીઓના વિસ્તારોમાં પૂરનું જોખમ ઊભું છે. હવામાન વિભાગે ગઈકાલે સોમવારે આગાહી વ્યક્ત કરી હતી કે કહેવામાં આવ્યું કે જૂન મહિનામાં સામાન્ય કરતાં 11% ઓછો વરસાદ થયો છે. જૂનમાં કુલ વરસાદ 147.2 મીમી પડતા આઈએમડી ડેટા અનુસાર જૂન 2001માં 7મી જૂન મહિનામાં સામાન્ય ઓછામાં વરસાદ થયેલા દેશના 4 મહિનામાં ચોમાસામાં મોસમ દરમિયાન નોંધાયેલા 83 મી. વરસાદના જૂનનો વરસાદ 15% ઓછો અને તે મહિનામાં જોર કેરળમાં ઉત્તરી ક્ષેત્રમાં ત્રાટક્યું. મહારાષ્ટ્રમાં ચોમાસુનું સામાન્ય રીતે કારણે પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ચોમાસું મોડું પહોંચ્યું અને ઉત્તર ભારતમાં ગરમીનું પ્રમાણ વધ્યું હતું.